Good morning, students. Today we discuss about ultrasonic waves in Unit 5. One topic, waves and sound. Topic is ultrasonic waves. In ultrasonic waves, the sound waves having frequencies more than 20,000 Hz are known as ultrasonic waves. એટલે કે જે સાઉન્ડ વેવ્સની ફ્રીક્વન્સી 20,000 હર્ટ્ઝ કરતાં વધારે હોય તેને અલ્ટ્રાસોનિક વેવ કહેવામાં આવે છે. The sound waves which have frequencies less than 20 Hz are known as infrasonic waves. એટલે કે જે સાઉન્ડ વેવની ફ્રીક્વન્સી 20 હર્ટ્ઝ કરતાં ઓછી હોય તેને ઇન્ફ્રાસોનિક વેવ કહેવામાં આવે છે. અહીંયા સાઉન્ડ વેવ્સના 3 ટાઈપ્સ પાડેલ છે. ફર્સ્ટ, અલ્ટ્રાસોનિક વેવ્સ કે જેની ફ્રીક્વન્સી 20,000 કરતાં વધારે છે. સેકન્ડ, ઇન્ફ્રાસોનિક વેવ્સ કે જેની ફ્રીક્વન્સી 20 હર્ટ્ઝ કરતાં પણ ઓછી છે. ત્રીજી કે બંનેની વચ્ચે, between these two, sound waves having frequency range between 20 Hz to 20,000 Hz are audible to human body. એટલે કે જે સાઉન્ડ વેવની ફ્રીક્વન્સી 20 હર્ટ્ઝ અથવા 20,000 હર્ટ્ઝથી વચ્ચે હોય તે હ્યુમન બોડી એટલે કે આપણે સાંભળી શકીએ છીએ અને આપણા માટે એ નુકસાનકારક નથી. આગળ એમાં જઈએ, જેમ જેમ સાઉન્ડ વેવ્સની ફ્રીક્વન્સી વધે તેમ એની શાર્પનેસ વધતી જાય છે. એટલે એનો મતલબ increase the frequency of sounds, increasing the sharpness. શાર્પનેસ એટલે કે અવાજ આપણો તીણો થતો જાય. હવે તમે બધાએ રેલવેનું એન્જિન જોયું હશે, એમાંથી એક સ્પેશિયલ પ્રકારની અવાજ આવે છે જેને આપણે રેલવે એન્જિનની વિશલ કહીએ છીએ, સિસોટી કહીએ છીએ. તો એનો સાઉન્ડ જે છે એની ફ્રીક્વન્સી 18,000 થી 20,000 હર્ટ્ઝ જેટલી હોય છે, જે આપણે સાંભળી શકતા નથી. એવું નહીં સાંભળી શકતા નથી એનો મતલબ સાંભળીએ તો આપણા કાનને નુકસાનકારક છે, માટે એને કહી શકાય કે સાંભળી શકતા નથી, ઓડેબલ નથી. અલ્ટ્રાસોનિક તરંગોનું બીજું નામ છે સુપરસોનિક તરંગો. અલ્ટ્રાસોનિક વેવ્સ ઓલ્સો નોન એઝ સુપરસોનિક વેવ્સ. વન મોર થિંગ, ડોગ વિસલ એટલે કે કૂતરા માટે બનાવવામાં આવેલી એક વિશલ, સ્પેશિયલ કે જેનો અવાજ માણસો સાંભળી શકતા નથી અને એને એટલી બધી સેન્સિટિવિટી હોય છે કે જે આપણે સાંભળી શકતા નથી. એવી જ રીતના બેટ એટલે કે ચામાચીડિયું, ચામાચીડિયાના કાન પણ નાજુક અને સેન્સિટિવ હોય. એ 1,00,000 હર્ટ્ઝ આવૃત્તિ સુધીનો અવાજ એટલે કે 1,00,000 હર્ટ્ઝ ફ્રીક્વન્સીનો સાઉન્ડ સાંભળી શકે છે. તેથી જ તે અંધારામાં ઉડી શકે છે. ઓકે, તો 3 પાર્ટ: અલ્ટ્રાસોનિક વેવ્સ, ઇન્ફ્રાસોનિક વેવ્સ એન્ડ ઓડેબલ સાઉન્ડ વેવ્સ. ફ્રીક્વન્સી more than 20,000 Hz
is known as a ultrasonic waves. Frequency less than 20 hertz are known as infrasonic waves. Frequency range between 20 hertz to 20,000 hertz are audible to human body. Okay. Now, production of ultrasonic waves. પ્રોડક્શન ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ એટલે કે અલ્ટ્રાસોનિક વેવ્સને કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. A device in which electrical oscillation are converted into sound energy is called transducer. The transducer એટલે કે એવું ડિવાઇસ છે કે જે ઇલેક્ટ્રિકલ ઓસિલેશન થાય, વાઇબ્રેશન, એને કન્વર્ટ કરે સાઉન્ડમાં, સાઉન્ડ એનર્જીમાં કન્વર્ટ કરે, અને એ ઇક્વિપમેન્ટને કહેવામાં આવે છે ટ્રાન્સડ્યુસર. અને આ ટ્રાન્સડ્યુસર જે છે, ધ ટ્રાન્સડ્યુસર producing ultrasonic waves is called ultrasonic transducer. ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરે. ટ્રાન્સડ્યુસર જે છે અલ્ટ્રાસોનિક વેવ પ્રોડ્યુસ કરે, તેથી તેને કહેવામાં આવે છે અલ્ટ્રાસોનિક ટ્રાન્સડ્યુસર. Now, third portion, and must be remember the properties of ultrasonic waves. Many times asked in GTU, એટલે કે જીટીયુમાં ઘણી વાર પૂછાયેલું છે કે અલ્ટ્રાસોનિક વેવની લાક્ષણિકતાઓ અથવા એના ગુણધર્મો. First, they are nothing but acoustical waves with frequency higher than 20 kilohertz. એટલે એવા વેવ છે કે જેની ફ્રીક્વન્સી 20 કિલો હર્ટ્ઝ એટલે 20 કિલો હર્ટ્ઝ એટલે 20,000 હર્ટ્ઝથી વધારે છે. પ્રોપર્ટીમાં લખી શકાય. સેકન્ડ, દે આર હાઈલી એનર્જેટિક એટલે કે તે હાઈલી એનર્જેટિક છે. દે આર લોંગિટ્યુડનલ વેવ્સ. આપણે આગળ ભણી ગયા ત્યારે 2 types of waves, longitudinal waves and transverse waves. Okay, in longitudinal wave and transverse wave difference also we study. Now, wavelength is small, wavelength is lambda, એટલે કે એની તરંગ લંબાઈ જેને કહીએ આપણે. વેવલેન્થ શબ્દનો આપણે વેવલેન્થ જ વાપરીશું. ઇઝ અ ટેકનિકલ વર્ડ. વેવલેન્થ ઇઝ સ્મોલ. વી કેન નોટ હિયર ધીસ વેવ્સ એટલે કે આપણે તે સાંભળી શકતા નથી. એ તો આપણે આગળ જોયું કે હ્યુમન કેન લિસન ઓનલી 20 હર્ટ્ઝ, બિટવીન 20 હર્ટ્ઝ ટુ 20,000 હર્ટ્ઝ. Higher than 20,000 hertz, human cannot listen easily. એટલે કે આપણે ઇઝીલી સાંભળી શકતા નથી, આપણા કાનને નુકસાન કરે છે. Some animals, mosquitoes, insects and birds can hear. એટલે કે કેટલાક પ્રાણીઓ, મચ્છર, આ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુ એ સાંભળી શકે છે, જે આપણે સાંભળી શકતા નથી. ઓકે. When they pass through liquids, they create stationary wave patterns.
એટલે કે જે લિક્વિડમાંથી પાસ થાય ત્યારે સ્ટેશનરી વેવ પેટર્ન ક્રિએટ કરે છે. એટલે કે એ વેવની પેટર્ન સ્ટેશનરી હોય છે. યાદ રહે તો ઠીક છે, નહીંતર વાંધો નહીં. આપણને 7 મેં અહીંયા ઘણી બધી લખી છે, આપણને 7 યાદ રહેવી જોઈએ. એક્ઝામમાં મેક્સિમમ 7 લખવાની આવે. Dogs can hear the waves, so dog whistles is prepared. આપણે હમણાં જોયું એમ કે ડોગ માટે સ્પેશિયલ એક વિશલ બનાવવામાં આવે છે. કેમ? કારણ કે ડોગ કેન હિયર ધ વેવ્સ, એટલે કે કૂતરા આ વેવ્સને સાંભળી શકે છે. તેથી તેના માટેની એક સ્પેશિયલ વિસલ તૈયાર કરવામાં આવે છે, જેને એના આધારે એને ટ્રેન કરવામાં આવે છે. ટ્રેન ડોગ્સ માટેની વાત છે. એવી જ રીતના વેન દે ટ્રાવેલ ઇન અ મીડિયમ દે પ્રોડ્યુસ હીટિંગ ઇફેક્ટ. ટ્રાવેલ એટલે કે પાસ થાય, મીડિયમ એટલે કે એર છે, લિક્વિડ છે, આઈસ છે. વેન દે ટ્રાવેલ ઇન મીડિયમ દે પ્રોડ્યુસ હીટિંગ ઇફેક્ટ. બરાબર? એટલે કે જે માધ્યમમાંથી પસાર થાય, જે મીડિયમમાંથી ટ્રાવેલ થાય, પસાર થાય, બરાબર, ત્યાં એ હીટિંગ ઇફેક્ટ જનરેટ કરે છે. એટલે ત્યાં થોડી હીટ પકડાય છે. રિફ્લેક્શન, રિફ્રાક્શન, એબ્સોર્પ્શન ઇઝ સેમ એઝ સાઉન્ડ વેવ્સ. એટલે કે રિફ્લેક્શન, રિફ્રાક્શન, એબ્સોર્પ્શન એ બધા જ સાઉન્ડ વેવની જેમ સેમ જ હોય છે. એમાં કોઈ જ પ્રકારનો ચેન્જ હોતો નથી. તો યાદ રહેશે બધાને. યુ મસ્ટ રિમેમ્બર ધીસ થિંગ. નાઉ મોસ્ટ IMP ક્વેશ્ચન, એપ્લિકેશન્સ ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ. હવે આ ક્વેશ્ચન છે ઘણો લાંબો ક્વેશ્ચન છે, પણ આપણે જે પૂછાય છે એ કયા ફિલ્ડમાં એની એપ્લિકેશન છે, એપ્લિકેશનને ડીપમાં નથી સમજાવવાની. કે ભાઈ એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ 2 માર્ક્સ, તો આપણે 4 લખવી પડે કે કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે. બરાબર? ડિટેલમાં નહીં. પહેલું છે એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ. જનરલી એ 5 ફિલ્ડમાં યુઝ થાય છે. સાયન્ટિફિક ફિલ્ડમાં, સાયન્સમાં, બાયોલોજિકલ ફિલ્ડમાં, ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ, કેમિકલ ફિલ્ડ અને મેડિકલ ફિલ્ડ. આઈ રિપીટ, એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ એટલે કે અલ્ટ્રાસોનિક વેવના ઉપયોગો જે છે એક સાયન્ટિફિક એપ્લિકેશન, બાયોલોજિકલ ફિલ્ડ એપ્લિકેશન, ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ એપ્લિકેશન, કેમિકલ ફિલ્ડ એપ્લિકેશન અને મેડિકલ ફિલ્ડ એપ્લિકેશન. એટલે કે મેડિકલમાં પણ વપરાય છે. હવે ઇન્ડિવિજ્યુઅલી ડીપમાં જઈએ થોડું કે સાયન્ટિફિક એપ્લિકેશન. તો સાયન્ટિફિકમાં કઈ રીતે, સાયન્ટિફિક એપ્લિકેશન છે તો સાયન્સની અંદર કઈ રીતે? તો પહેલું સિગ્નલિંગ માટે, એટલે કે અલ્ટ્રાસોનિક સિગ્નલિંગ. બરાબર? એટલે મોબાઈલના ટાવર છે, આ છે, એ સિગ્નલિંગ પ્રોસેસની અંદર અલ્ટ્રાસોનિક. બરાબર? એવા પર્ટિક્યુલર મોબાઈલ એવું નહીં, ઘણા બધા આવે એના અલ્ટ્રાસોનિક સિગ્નલિંગ. સેકન્ડ, ઇકો સાઉન્ડિંગ, સોનાર, જેને કહેવાય ડેપ્થ સાઉન્ડિંગ. આ થોડુંક ધ્યાન રાખીએ. સોનાર સિસ્ટમ છે જે ઇકો જનરેટ કરે, ડેપ્થ સાઉન્ડિંગ જેને કહેવામાં આવે છે. હવે આ થોડું તમે ડીપમાં આપણે સમજીએ કે ભાઈ ઇકો સાઉન્ડિંગ એટલે શું? કે ભાઈ ડેપ્થ માટે કે એક અલ્ટ્રાસોનિક વેવ્સ સાઉન્ડ જનરેટ કરવામાં આવે, પછી એને સીમાં એટલે કે દરિયામાં ફેંકવામાં આવે, પછી એ પાછા આવે. વેન હી કમ રિટર્ન વન ઇક્વેશન ફોર સર્ચિંગ ડેપ્થ ઓફ સી. અને એ સિસ્ટમને કહેવામાં આવે છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ, જેથી એને કહેવામાં આવે છે શોર્ટમાં સોનાર, SONAR, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ.
એવી જ રીતે ડિટરમાઇનિંગ ધ પોઝિશન ઓફ આઇસબર્ગ્સ, સબમરીન્સ, shoal of fish in sea એટસેટ્રા. એટલે કે બરફની મોટી મોટી પાટો આઇસબર્ગ્સ એ કઈ જગ્યાએ છે દરિયામાં, જ્યારે મોટા મોટા બરાબર સ્ટીમર્સને જતું હોય ત્યારે એને અથડાય તો એ બ્રેક થઈ જાય અને નુકસાન થાય બરાબર ઇન વિન્ટર સિઝન. તેથી એની પોઝિશન ફાઇન્ડ કરવામાં આવે છે. પછી સીની અંદર જે જાય જેને આપણે કહીએ સબમરીન. શોલ ઓફ ફિશ ઇન સી, બરાબર મોટી ફિશ જે છે બરાબર એની પણ માહિતી આપણે આના દ્વારા મેળવવામાં આવે છે. ક્લિનિંગ એન્ડ રિમૂવિંગ ડસ્ટ. હવે એવી જગ્યાએ કે જ્યાં ત્યારે આપણો હાથ પહોંચી શકતો નથી, મશીન નથી પહોંચી શકતો, તો એવા સ્મોલ નાનામાં નાની જગ્યા માટે જો ડસ્ટ ભરેલી હોય તો એને સાફ કરવા માટે ક્લિનિંગ પર્પઝ, ક્લિનિંગ એન્ડ રિમૂવિંગ ઓફ ડસ્ટ. ક્લિનિંગ એન્ડ રિમૂવિંગ ઓફ ડસ્ટ એટલે કે ડસ્ટ પાર્ટિકલ જે છે એને સાઉન્ડ વેવ, આ અલ્ટ્રાસોનિક વેવ આપો એટલે ત્યાંથી રિમૂવ થઈ જાય, એટલે તેથી જગ્યા ક્લીન થઈ જાય. નેક્સ્ટ જે છે ફોટોગ્રાફિક ઇમ્યુલ્યુશન. ફોટોગ્રાફિક એટલે ડે બાય ડે વી ઇન્ક્રીઝ અવર મેગાપિક્સલ કેમેરા. ડુ યુ નો ઇન યોર મોબાઈલ in old days mobile has only one VGA camera. Do you know? Only VGA camera એટલે કે સાદો કેમેરો હતો કે જેના ફોટા પણ સાદા આવતા હતા. નાવ 16 મેગાપિક્સલ, 32 મેગાપિક્સલ, 64 મેગાપિક્સલ. ક્લિયરિટી is must be necessary. Day by day clear vision are there to improve the homogeneity and stability of photographic emulsion. Ultrasonic wave has been used. Color sensitivity. Now determining the internal symmetries of solid. એટલે કે જે સોલિડ પાર્ટ છે એ બધી જ બાજુ સેમ છે, એની સિમેટ્રી ચેક કરવી માટે, ઇન્ટરનલ સિમેટ્રી ચેક કરવા માટે અલ્ટ્રાસોનિક વેવનો યુઝ થાય છે. એટલે કે 3 ડાયમેન્શનલ સોલિડ પાર્ટ હોય બધી જ જગ્યાએ સેમ હોવો જોઈએ, ક્રિસ્ટલ સોલિડ માટે એનો યુઝ થાય છે. ખાલી એક સમજ માટે છે, આપણે તો આ જ લખવાનું. સેકન્ડ, ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન એટલે કે ઇન્ડસ્ટ્રીમાં કઈ કઈ જગ્યાએ વપરાય છે. તો ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનની અંદર ફર્સ્ટ વન ઇઝ એ થિકનેસ મેઝરમેન્ટ. થિકનેસ મેઝરમેન્ટ એટલે કે જાડાઈ માપવા માટે થિકનેસ. તમે નામ સાંભળ્યું હોય તો પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર જે છે એ કન્વર્ટ પીસ ઓફ પ્રેશર જે છે એને કન્વર્ટ કરશે ઇલેક્ટ્રિકમાં અને સાઉન્ડ વેવ્સ. સેકન્ડ વન ઇઝ કેવિટેશન. કેવિટેશન એટલે કે એવું ટ્રાન્સડ્યુસર જે લિક્વિડમાં યુઝ થશે. કેવિટેશનના બબલ બને. થર્ડ વન ઇઝ સોલ્ડરિંગ. સોલ્ડરિંગ તો આપણે બધા જાણીએ જ છીએ બરાબર. એવું મોટું સોલ્ડરિંગ પણ આવે, આપણે જેવું નાનું પણ હોય છે કે મેટલ છે એને સોલ્ડર કરવા માટે, જોઈન કરવા માટે. પછી ડ્રિલિંગ. ડ્રિલિંગની અંદર મેટલનું કટિંગ પણ થાય, ડ્રિલિંગ એ થાય, એમાં પણ સાઉન્ડ વેવનો યુઝ થાય. પછી મેટલર્જિકલ યુઝ.
મેટલર્જિકલ યુઝની અંદર આપણે લેડ, એલ્યુમિનિયમ, કેડમિયમ, ઝિંક, બરાબર, એ બધી એલોય ની અંદર એનો યુઝ કરવામાં આવે છે. પછી મટીરિયલ ટેસ્ટિંગ ફોર ફ્લોઝ, એટલે ફ્લો ચેક કરવા માટેનું મટીરિયલ જે છે એની અંદર યુઝ થાય છે એનો. નોન ડિસ્ટ્રક્ટિંગ ટેસ્ટિંગ, જેને આપણે એનડીટી તરીકે ઓળખીએ છીએ. ફ્લો ડિટેક્શન. Now, third one is a chemical application. કેમિકલ એપ્લિકેશનની અંદર પણ ચાર પાંચ પાર્ટ છે. ફર્સ્ટ વન છે એમાં અલ્ટ્રાસોનિક મિક્સિંગ, એટલે કે સોલ્યુશન હોય 2 થી 3 સોલ્યુશન છે એને ભેગા કરવા છે, બરાબર, અને જે વધારે પડતા ડેમેજ કરે એવા છે તો એમાં પણ અલ્ટ્રાસોનિકનો યુઝ કરીને મિક્સિંગ કરવામાં આવે છે. પછી ક્રિસ્ટલાઇઝેશન, ધ નેક્સ્ટ વન ઇઝ ક્રિસ્ટલાઇઝેશન, કોગ્યુલેશન, and fourth one is chemical reaction. Coagulation means by passing ultrasonic waves, particle of suspended liquid can be brought close to each other so that the coagulation take place. એટલે કે લિક્વિડના જે પાર્ટિકલ છે એકબીજાની નજીક આવી જાય તેને કોગ્યુલેશન કહેવાય. નાવ ફોર્થ વન ઇઝ મેડિકલ એપ્લિકેશન. મેડિકલમાં સૌથી વધારે અત્યારે યુઝ થાય છે બીજા બધા કરતાં પણ. પહેલું તો ડિઝીઝ ટ્રીટમેન્ટ માટે, એટલે કે કયો ડિસીઝ એ ચેક કરવા માટે થાય છે. લોકેટિંગ એબનોર્મલ ગ્રોથ, એટલે કે આપણા બોડીનો કોઈ પણ પાર્ટ એવો છે કે જે નોર્મલ કરતાં વધારે બિહેવ કરે છે, એટલે કે જે એબનોર્મલ કન્ડિશન ગ્રોથ થાય છે. દાખલા તરીકે કોઈ ભાગમાં આપણે ગાંઠ થાય, બરાબર, રસી આપણે કહીએ છીએ કે રસોડી થઈ, આ થઈ, તો એને ચેક કરવા માટે, એનું એડ્રેસ ચેક કરવા માટે કઈ જગ્યાએ છે લોકેશન, બરાબર, તો એના માટે આપણે યુઝ કરવામાં આવે છે અલ્ટ્રાસોનિક વેવ્સ. સર્જિકલ યુઝ, સર્જિકલ યુઝ એટલે જ્યારે ઓપરેશન થિયેટરની અંદર, બરાબર, કોઈ ટિશ્યુને કટ કરવાના હોય એ બધા માટે એને સર્જિકલ યુઝ કહેવાય. પછી ડેન્ટલ કટિંગ. ડેન્ટલ કટિંગ એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ દાંત માટે પણ, બરાબર, દાંતનું કટિંગ હોય કે રૂટ કેનાલ હોય, બરાબર, કે જેને પેનલેસ કરવા માટે આપણે એને યુઝ કરીએ છીએ. અને પાંચમું જે છે કે બાયોલોજિકલ એપ્લિકેશન. બાયોલોજિકલ એપ્લિકેશન જે છે એની અંદર ટુ સ્કેર અવે એનિમલ્સ એન્ડ બર્ડ્સ, એટલે કે પ્રાણીઓને દૂર કરવા માટે, પ્રાણીઓ પક્ષીઓ જંગલમાં, બરાબર, એને દૂર ભગાડવા માટે, એને બીવડાવવા માટે, સ્કેર કરવા માટે, દૂર જતા રહેવા માટે એક વધારે વિશિષ્ટ પ્રકારનો અવાજ નાખવામાં આવે એટલે એ ભાગી જાય, બરાબર, જે ખાસ કરીને ડિસ્કવરી ચેનલવાળાને લોકો ઉપયોગ કરતા હોય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.